નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે। હું છું એમાલી શાહ। તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ। કોડીનારમાં સરકાર રિઝકુલ્લા શાહ બાબા ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો છે। કોમી એકતાના પ્રતીક છોટી બગદાદ શરીફમાં ઉર્શે ખ્વાજાએ કાદરીની મહેફિલમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। આજ રોજ કોડીનાર ખાતે ઉર્શે ખ્વાજાએ કાદરીની તૈયારી મુસ્લિમ તારીખ 1 થી 11 સુધી ધામધૂમથી ઉજવવામાં આવી હતી, જેમાં 11 દિવસ આમ ન્યાજ અને નાતખ્વાનીના પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા। તારીખ 24/10/2023 થી 27/10/2023 સુધી ત્રિદિવસીય ધામધૂમથી ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી। કોડીનાર સદાત જમાતના પ્રેસિડન્ટ જિલ્લાની બાપુ કાદરીના નેજા હેઠળ આ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી। તેમજ દરરોજ આમ ન્યાજ દિવસ તથા રાત્રે ખવડાવવામાં આવતા હતા તથા સૈયદ સંજર બાપુ કાદરીના રહેબરી હેઠળ આંબાવાડીમાં પણ દરરોજ આમ ન્યાજનું વિતરણ કરાયું હતું અને રાત્રે જુલુસ નીકળ્યું હતું, જેમાં આશિકે સરકાર રિઝકુલ્લા શાહ બાબાના હજારો લોકો જુલુસમાં જોડાયા હતા। જેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્શે ખ્વાજાએ કાદરીની કોડીનારમાં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવા કોડીનાર છોટી બગદાદ તરીકે જાણવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાંથી હકીકતમંદો અહીંયા માથું ટેકાવા આવતા હોય છે। અહીંયા કોડીનાર સૈયદ જમાતના પ્રમુખ સૈયદ જિલ્લાની બાપુની આગેવાની અને પૂરી સાદાત જમાતની મહેનતથી આ ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું। મને પરિચય આપો। સૈયદ મોઇન કાદરી। સરકાર અત્યારે શું ઉર્સમાં આ ઉર્સ અમારો 500 વર્ષથી અમારા દાદાજી બગદાદ શરીફથી આવેલા 500 વર્ષથી અમારા અહીંયા ઉર્સ થાય છે। સૌ હિન્દુ મુસલમાન 11 દિવસ સુધી અહીંયા મેળો બનાય છે। ન્યાસ થાય છે, લંગર પ્રસાદી થાય છે, બધાને આસ્થા લઈને અહીંયા આવે છે, બધાની આસ્થાઓ પૂરી થાય છે। સંપૂર્ણ સૌરાષ્ટ્રના અંદર સૌથી મોટું ઉર્સ થાય છે। અહીંયા વિદેશથી બી બહુ પબ્લિક આવે છે, આજુબાજુ ગામડાઓથી, દુનિયાદારથી જે બી શ્રદ્ધાળુ જેટલા બી છે આવે છે, આપણી અકીદતોને લઈને આવે છે। સરકારની બારગાહમાં અહીંયા પૂરી થાય।